હોય જ કારણ કે છે ને લગ્ન થાય ને એટલે નાની નાની વાતમાં છે ને આપણને એડવાઇસ આપે પત્ની. હા, કોઈ પણ વાત હોય ને આપણી તો ભૂલ જ એમની તો ભૂલ જ ના હોય પત્નીની તો બોલો આપણી જ ભૂલ હોય ગમે ત્યારે કઈ પણ પ્રોબ્લેમ હોય આપણો જ વાંક હોય. શું કેવું તમારી વાતમાં? સાચી વાત એમ જ છે ને. કે અમારા સિજલબેન ક્યાં છે? બે મિનિટ આવો સિજલબેન સાથે આવો ને. હા ના તમે આવો તમારી સામે જોઈ પાછું સરસ જવાબ આપશે પાછા. હા સિજલબેન તમને શું એમનામાં ગમ્યું તમને? ખૂબ સરસ છે એમનો નેચર સરસ છે બહુ સારો છે નેચર. તો અભિષેકભાઈ ખાલી છે ને તમારે અહીંયા બે મિનિટ હા એમના સેજલબેનની સામે જે તમારે કહેવાનું છે કે તું કહે તો સોને કા હાર લા દૂં, तू कहे तो सोने का हार ला दूं, તું કહે તો सूरत का आचार ला दूं, तू कहे तो सूरत का अचार ला दूं, सिर्फ एक बार हाँ कह दे, सिर्फ एक बार हाँ कह दे, तुम्हारे जैसी दो चार ला दूं. થેન્ક યુ અભિષેકભાઈ. ખૂબ સરસ અહીંયા થેન્ક યુ. સ્ટેજ ઉપર જાઓ તો સારું રહે. હા કૃણાલભાઈ તમારે કેવું છે? બધું એમને કેટલા વર્ષ છે લગ્ન જીવનને? 16 વર્ષ. બાકી જનરલી છે ને પુરુષો ખબર હતા કેટલા વર્ષ થયા જેમ તેમ જીવન વીતતું હોય કે ભલે જેમ જ્યાં સુધી રીતે વાત પૈસા તો. પણ તમને કેવું લાગે છે આમ પત્ની કેવું તમને કેવી મળી છે લાઈફ પાર્ટનર? તમને જેવી આમ મનમાં કલ્પના હતી એવી મળી કે નહીં? બધું ફર્સ્ટ ક્લાસ, કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં. એની રિસર્ચ ખરા કોક વખત ઘણા દિવસ તો ગમે લગભગ રોજ. એમની ગમે તમને પણ રિસાઈએ? હા ચાલે. ખરે સરસ. પણ કૃણાલભાઈ આ લગ્ન શા માટે કરવા જોઈએ? પપ્પા મમ્મીએ કીધું એટલે. પપ્પા મમ્મીએ કીધું બીજા આડોશી પાડોશી કીધું ને કે લગ્ન કરને હવે ક્યાં સુધી કુંવારો રહે છે એમ ના કીધું? ના એવું નથી થયું કારણ કે મારા 21 વર્ષે જ લગ્ન થઈ ગયા. બરાબર. એમને ખબર પણ નહીં હોય કે લગ્ન એટલે શું. લગ્ન કરાવી દીધા પગ પર ઉભા નહીં થયા કે ચલો લગ્ન કરી લો કે. પણ સારું કે તમે નસીબદાર છો કે 21 વર્ષે તમારા લગ્ન થઈ ગયા. બાકી અમદાવાદમાં જુઓ 50 વર્ષે વેળ નથી પડતો. હા એમને પણ અમે પૂછીએ રૂપલબેન તમને આમ અમારા ભાઈ કેવા લાગ્યા? કૃણાલભાઈ કેવા લાગ્યા? એમનામાં કયો પ્લસ પોઈન્ટ છે? ઓલમોસ્ટ બધા પ્લસ છે. શ્યામ છે માઇનસ પોઈન્ટ નથી? ભાઈ શ્યામ છે ને ભાઈ કૃષ્ણ સરીખો હોય ત્યારે કાનુડો હોય. આવ બે મિનિટ અહીંયા. હા તો તમારે છે ને હવે કહેવાનું છે એમની સામે જોઈને રૂપલબેનની સામે જોઈને કહેવાનું છે कि सेफ को करीना पसंद है, सेफ को करीना पसंद है, सलमान को कैटरीना पसंद है, सलमान को कैटरीना पसंद है, जेठालाल को दया पसंद है, जेठालाल को दया पसंद है, उसी तरह मुझे राखी सावंत पसंद है, रूपल पसंद है. કે કહું પણ આવું સામે જ બેઠી છે ક્યાં કેવું મનમાં તો ગલગલિયા થતા હોય કે આવું કહી દો કે રાખી સાવંત ગમતી નથી ને કે બબીતા કીધું તો કેવું બોલ જ કે વાહ ક્યાં ખૂણે ખાચરે છે ને કાંઈ કઈ આશા બાકી છે જો કે તમારે અંદર કઈ ખોટ રહી ગઈ લાગે છે ખૂણા ખાચરે. પણ થેન્ક યુ અમારા ભાણાઓ અહીંયા સરસ આવ્યા બધાએ સરસ જોરદાર સરસ નેચરના છે. હું વિનંતી કરીશ અમારા ડોક્ટર હિતાર્થીબેનના મમ્મી અને પપ્પા જ્યારે આવતા હોય સાથે અમારા हमारे नरेश भाई हाँ
અને લોકો સામે અલગ બદલાતા માણસની જાત નથી ગમતી મને. અમૂલ્ય જીવનની ક્ષણો કેમ વેડફી નાખું? દુનિયાની ફાલતુ પંચાયત નથી ગમતી મને. પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો. દોડતા રહેવા દો, નિરાંત નથી ગમતી મને. જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે એની મુલાકાત નથી ગમતી મને. અને જે પણ કહેવું એ મારા મુખ ઉપર કહેજો. સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને. સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને. અને એવા જ ખૂબ મહેનત કરીને એમણે જે મહેનતને પુરુષાર્થ ગણ્યો છે એવા મારા નરેશભાઈ ખૂબ મહેનત કરીને જ્યારે એમણે એમનો સિદ્ધાર્થ કર્યો હોય એમનો એમ ત્યારે, અને અમારા નીલભાઈ આજે એ પણ થોડા દિવસ પછી છે ને એ પણ લગ્ન ગ્રંથિથી જોડાવાના છે ડોક્ટર સ્પર્શ સાથે. ખૂબ સરસ. આ નીલ અમારે છે ને એ ગલગોટા જેવા છો. બાકી આ ડોક્ટર સ્પર્શ હજુ ભણવામાં બધું ટેન્શન હતું ને, પણ હવે તો અમારા ફેમિલીમાં આવશે ને બાકી પણ એમને શરીરે સરસ થઈ જાય. રોજ અમારા દિલભાઈ છે રોજ હોટલમાં લઈ જશે જમવા તમને. ડોક્ટર સ્પર્શ 2 મિનિટ ઉભા રહેજો ને. હા, અમારા નીલભાઈ તમારા જીવન સાથી તરીકે તમે એમને યોગ્ય ગણ્યા છે, પણ સ્પર્શ તમે ના આવશો એમને તો કહેવા દો. હે ડોક્ટર, કેટલો સમય થયો તમારે એમ એન્ગેજમેન્ટ કેટલો સમય થયો? બહુ જ સરસ છે. અમારા હર્ષભાઈને પણ અત્યારે એ સમય ચાલી રહ્યો છે. હા,